એકદમ નવી રીતે મેથીની ભાજી અને મગની દાળનું શાક બનાવીશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો તેના માટે મેથીની ભાજીને સારા પાણી વોશ કરી આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે. અને સાથે અડધા કપ જેટલી મગની મોગર દાળને ઓવરનાઇટ માટે પલાળી દીધી, એટલે મગની દાળ પણ સારી પલાળી ગઈ છે. સાથે આપણે શાકનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 2 મોટી સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન જીરું, સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને 8 થી 10 લસણની કળીના ટુકડા કરી લીધા છે, તે પણ એડ કરીશું. અને લસણની કળીને સારી સાતળી લઈશું. અને સાથે 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કર્યા છે, તે પણ એડ કરી દઈએ. અને ટમેટાને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. તો આ રીતે ટમેટા સારા એવા સાતળાઈ જાય એટલે મગની દાળમાં પાણી છે તે નિતારી તે એડ કરીશું. પણ જો તમારે મગની દાળને આ રીતે ના પલાળવી હોય તો તમે પ્રેશર કુકરમાં 3 થી 4 વિસલ થવા દેશો તો પણ મગની દાળ સારી કૂક થઈ જશે, તે પણ તમે એડ કરી શકો. અને હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, સાથે ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને મસાલાને થોડી વાર માટે સાતળીશું. અને આ રીતે મસાલા સાતળાઈ જાય એટલે હવે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. તો આ શાકમાં મગની દાળ છે સારી કૂક થઈ જવી જોઈએ, તો શાકનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તો આ રીતે મગની દાળ છે સારી કૂક થઈ જાય એટલે હવે જે ઝીણી કટ કરીને મેથીની ભાજી રાખી તે એડ કરીશું. અને જો આ શાક તમારે થોડું ગ્રેવીવાળું રાખવું હોય તો તમે શિંગદાણાનો પાવડર અથવા ગાંઠિયાનો પાવડર પણ એડ કરી શકો. તો આ સમય એડ કરી દેવાનો અને હું ઢાંકણ બંધ કરી થોડી વાર માટે થવા દઈશું એટલે મેથીની ભાજી પણ સારી કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો મેથીની ભાજી અને મગની દાળનું શાક પણ તૈયાર છે.